નવી નવી વ્યવસ્થાઓ બી ઊભી કરી લીધી, પરંતુ આ મેટ્રો, આ બસ સ્ટેશનો, ગાર્ડનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો, આ સરકારે તમારા માટે હાઈટેક ઇન્ટરનેશનલ લેવલની વ્યવસ્થાઓ ઊભી કરી. આ તમારો હક હતો, તમને મળી ગયું. એમાં સરકારે કઈ નવું નથી કર્યું, ચાલો માનું છું, પરંતુ આ વ્યવસ્થાઓ તમારા માટે ઊભી થઈ છે. અગર આ વ્યવસ્થાઓને સાચવીને સ્વચ્છતાપૂર્વક જો વાપરવામાં નહીં આવે તો આ જ વ્યવસ્થાઓ જો કોઈક 2-5% લોકો પાનની પિચકારી છોડશે, ગંદકી કરશે, તો આપણી આ બનાવેલી નવી વ્યવસ્થાઓ એ આપણા માટે સન્માનની બદલે આપણા માટે ક્યાંક ને ક્યાંક નીચું જોવા જેવું કારણ બનશે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના દિવસે આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે આપણા માટે આપણા હકની આ બધી વ્યવસ્થાઓને સ્વચ્છ રાખવાનો આપણે હંમેશા પ્રયાસ કરશું. આપણા સ્વચ્છતા દૂત માટે આપણે કામ વધારવાની બદલે આ પ્રકારે સ્વચ્છતા રાખીને આપણા જે ભાઈ બહેનોને મદદગાર થવાનો પ્રયાસ કરશો, એ લોકોનું કામનું લોડ વધારવા માટે નહીં. હું આજે અહીંયા બેઠેલા સૌ લોકોને વિનંતી કરું છું કે આ રાષ્ટ્રધ્વજના સાક્ષીમાં રાખીને આપણે સૌએ સંકલ્પ લેવાનો છે કે આપણે ગંદકી નહીં કરશો, રસ્તા પર કચરો નહીં ફેંકશો. આપણે કોઈ કચરો ફેંકશે તો એને સમજણ આપીને આપણા રાજ્યને, આપણા શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરશો.